નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે લેખક શ્રી ઉમાશંકર જોશી રચિત સરસ મજાની વાર્તા મારી ચંપાનો વર જોઈશું. લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંમરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એનું લગ્ન જીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી નહોતી થઈ ગઈ. માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કુંપળ જેવી 4 મહિનાની ચંપા એને મૃત્યુને તેડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો. એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મુયેલા અને નિંદી જીવતીને ઘણીવાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમ્યું મળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મને મૂઠ જ મરાવેલી, નહીં તો તોરા વરને ક્યાંય નખમોય રોગ ન હતો. એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે. એ ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલાં ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો ન હતો. વોક હોય તો હતો લક્ષ્મીના સોનેરી જોયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્ધમય ઉત્પાત મચાવતા સ્મિતનો. અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો. પેલા ભરચક લહરિયાવાળા વાળ એને મળ્યા હતા તે દિવસે એ જ વાળની એક એક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયા હતા. પણ ભૂંડાથી પોતાથી એ જીરવાયું નહીં અને આજે એ જ વાળ ફળાઉ ઝાડ ઉપરથી નમૂડીને વેલફૂલને પીંખીને ફેંકી દે એમ લક્ષ્મીના માથા પરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયા અને પહેલાં એ જ હાથ ઉપર એ જ કંકણ જરીક જ રણકી જતા ને તો મોટા 2 આકાશી ઘોડા જાણે ન થડાયા હોય એવો માણસોના હૃદયોમાં બુંબારવ થતો. પણ એ બધું જ સમેટાઈ ગયું. કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શેજ હીરવાશે તો વળી નારી જગતનું કોઈ પીછાનદાર પ્રાણી વૈધવ્યને સહ્ય કરવાના ઈલાજો પણ લક્ષ્મીને પઢાવી દેવા તલપાપડ થઈ જતું. કોઈ સમદર્દી વિધવાથી લક્ષ્મીનો શોક સહ્યો ન જતો. તે આમ ગેસ સાસ કરીશ તો તું તો ભલે મરે, પણ આ સાથે આ છોડીએ શું પાપ કર્યા છે તે? તું જ કોઈ નવાઈની રોડી છે? બાઈ માણસ છીએ તે નસીબે રોડ પણ આવે. સાચવી લેતા આવડવું જોઈએ બા. પેલી ચતુર 13 વર્ષની રાંડેલીને તે જુઓ છો ને? આપણી આંખો તળિયે 30 વર્ષની થઈ. કેમ ગંગાબેન બોલતા નથી? તમારી બહેનની છોડી ને કાશીબેન તમારા જેઠના દીકરાની વહુ ક્યારે રોડી તે કોઈ જાણે છે જરી? સમય પ્રમાણે વર્તી લેવું જોઈએ બા. આપણે તો એટલું સમજીએ ને. હે, દુઃખ તો સૌને છે, કોને નથી? હેવાતનમાંય ઘણીઓ નરક જેટલી આપદા ભોગવે છે ને કોઈ રોડી ખડી વળી સુખથી આયખું પૂરી કરતી આપણે ક્યાં નથી જોતા? હવે તમે પંચાત મૂકશો? રાંડેલાની ને માંડેલાની આખી દુનિયાની વાતો લઈને આવ્યા છો તે બિચારીને રડાવીને અધમુઈ કરી નાખી. બોલનાર કોણ છે તે જરી ઘૂમટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું. સારું થયું તે સૌને ચૂપ કર્યા. વારું બાપ, આ છોડી પર દયા રાખજે ને બહુ રોઈશમાં. સુખ ઓછું આખી જિંદગી હોય છે. કંઈ કામકાજ હોય તો 2 સલાહ કહેજે, મારા કિશોરને મોકલીશ. હવે જાઓ છો તમે કામકાજવાળા? કરી પેલી બહાદુર બાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યા. અને પછી એ સૌ તો શું રોયા હતા. રામી લક્ષ્મીને ખભે ડોક નાખી દઈ ધ્રુસકે રોઈ. એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે સાની રહીને
એણે લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આગો કર્યો અને બે હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકીટસે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલી, સૌને તમે ધમકાવીને છાના કર્યા ને પોતે જ કેમ આટલું રોતા હશે? તું ન જાણે લક્ષ્મી, કઈ રામી કોપથી પાંપણે લક્ષ્મી સામું જોઈ જ રહી. એ પોતે 30 અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ ન હતું. એનું વર જ બાળદશામાં ગુજરી ગયેલું. શું જુઓ છો? અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મીએ ઉમેર્યું, આટલા અચંબાથી તો એમણે પણ મારી સામું નહીં જોયું હશે. અને એટલું બોલતા તો રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા. હાથ લઈ લઈને રામી બોલી, એટલે તો કહું છું, રડમાં લક્ષ્મી. જો પાછી હું પણ રોવા માંડી પડીશ હો. અને પછી પાલવથી લક્ષ્મીના આંસુ લૂછતા લૂછતા એકદમ પુરુષના જેવો અવાજ કરી દઈ બોલી, વિધવાની ગત વિધવા જાણે. તારે તો હજી હવે એકલા જીવવું છે. અને મેં તો એવું કેટલુંય જીવી નાખ્યું. ગભરાઈશ નહીં જરીકે. અને જરીક પાછા હટી એનું સામું તાકીને કહેવા લાગી, હું તો એ જ જોઈ રહી છું કે શું રૂપ છે. માથેથી વાળ ગયા તોય એને, હાથ ચાટુડા સરખા થઈ ગયા તોય રજ પણ ખામી ન પડે. કોઈ નહીં લક્ષ્મી, રડે શું વળવાનું હતું? લગીરે ગભરાઈશ નહીં. તારો ધણી કૂટ્યા કપાળનો હશે તે કાળનો કોળિયો થઈ ગયો. તું તો નથી. ત્યાં નાની ચંપાએ ઘોડિયામાં જડી અમળાઈને પડખું ફેરવ્યું. એનાથી બંનેનું ધ્યાન જરીક એ તરફ ગયું. લોકનિંદા? લોક કોણ વળી? આપણે ને આપણે જ. ઘેર ઘેર માટીના ચૂલા. લક્ષ્મી, તને બધુંય સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે. ઘોડિયામાં ચંપાએ જરી ઊંકારો કર્યો. લક્ષ્મી રામીની બેધડક વર્તણૂકથી ડઘાઈ જઈને સૂનમૂન બેઠી હતી. એણે ઘોડિયા તરફ આંગળીનો ઈશારો કર્યો ને અંધારા આવતા હોય એમ આંખો મીચી દીધી. એ સાંભળી જશે. કેવી ગેલી? એ મોટી થશે એટલે ઘણીએ સમજશે કે? ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું ને મોટેથી રડી ઉઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલે, એને શું? અને ઉઠીને ચંપાને સાતી સરસી લઈ લડાવવા લાગી. બાપ, મેં તો 17-18 કાઢ્યા છે. તારે તો હજી. સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે, કહીને રામી ચાલતી થઈ. ચંપાને લક્ષ્મીએ એકાંતમાં આંસુથી ને વહાલથી નવરાવી અને એની સાથે અનેક વાતો કરી. પેલી દુર્ગા મારી વાલેશ્રી થઈને કામકાજ કરવા એના કિશોરને મોકલવા તૈયાર થઈ ગઈ ને રામી, એને તો આખી દુનિયાથી જાણે વેર ન હોય. પણ એને શું? ને એનું માનું તો મને શું? પણ બાપ, તું તો જીવતી જ મરે ને. સો લોક છે. એમની ક્યાં હું સલાહ લેવા ગઈ હતી? મારે મારું ઘર ભલું, આ ઘોડિયું ભલું. આટલી આ તું મોટી થાય, તને આબરૂભેર પરણાવું, તું તારે સુખી થાય. ને પછી એથી મારે વળી શું વધારે સુખ જોઈતું હતું? જો કેવી હસી પડી. જરી મોટી થઈ જા, પછી તો આપણે બેઉ વાતો જ કર્યા કરશું ને ઘર ભર્યું ભર્યું લાગશે ને આયખું જતા શિવાર. પછી કેવી ઠાવકી બની ગઈ. લે હવે બહુ મચકો નહીં એમ? ત્યારે તું ભૂલે છે. તું મને હજી ઓળખતી નથી. હું લક્ષ્મી નથી, ચંપાની બા છું. ચંપાની બા. લોકોએ જોયું અને કહ્યું, આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે. ધણી મૂવો ને લક્ષ્મીએ મૂઈ. ક્યાં પહેલાંની રૂપનો અંબાર લક્ષ્મી ને ક્યાં કુબડી. કીકીઓ પર પાંપણોના પડદા ઢળી ગયા ને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું. નિરર્થક હોઠ બિચારા નજીક ન હોવી જોઈએ એવી બે વસ્તુઓની પેઠે ખીચોખીચ ભરેલી મોટર બસમાં પારકાની પત્નીને પારકીનો પતિ મનોમન સમજીને અડોઅડ સાવ સંકોચાઈને બેસી રહે એમ સૂનમૂન પડી રહેતા. શરીરના અણુ પરમાણુઓ મૂળ જ્યાં એક હતું ત્યાં દબાઈને 2-3 સમાઈ ગયા. અને સાડલામાં શરીર સરખું કંઈ હોય જ નહીં
એવું જાણે થતું. દુર્ગાનો કિશોર કંઈ કામકાજ હોય તો કરી આપવા 2-4 વાર ઓટા ખાઈ ગયો. રામીએ વળી કોઈ આગળ લક્ષ્મીની ભાળવણી કરી હશે તે લોકો પણ અવારનવાર ફેરો ખાઈ ગયા. પણ લક્ષ્મી તો એને ખૂણે બેઠી કોક તો વાંસીદું ઉસળતી હોય કે કળશિયા વાસણ કરતી હોય કે અનાજ ભેળી રાખોડી ભેળવતી હોય અને એની આખી આકૃતિમાંથી જોનારને અણગમો જ માત્ર નીતરતો દેખાતો. દિવસે દિવસે એણે પોતાના મનને પીલી નાખ્યું હતું. પુરુષો શેના, સ્ત્રીઓ શેની, દુનિયા શેની. લક્ષ્મીને તો એ ને એની નાની ચંપાની સમોવડી થઈને જાણે એની જોડે જીવ્યા કરતી. ચંપાને 2-3 વર્ષ થયા એટલામાં તો લક્ષ્મી 20-30 વર્ષ ઘરડી થઈ ગઈ. રામીએ જ એકવાર નાની ચોપલીને લાડથી ટપલી લગાડતા કહેલું ને કે તું જ લક્ષ્મી ખાઈ ગઈ. પછી તો લક્ષ્મી બહારનું કામ કરતી પણ થઈ. ઘરમાં ઢોરની સાથે ઢોર થઈને ગાય ભેંસના દોજમાંથી થોડું ખર્ચ કાઢતી અને બહાર મોસમવાર ઘાસ લાકડા મહુડાડોળ કરીને કાંઈક મેળવતી. દયણો ખોળનો તો ખરા જ. આમ પોતે દળાઈ ખંડાઈને ચંપાને ખીલવવામાં મશગુલ રહી ને વરસ પછી વરસ ગયા તે જણાયા પણ નહીં. પોતાની બધી આશાઓ દીકરી સાથે એણે એકરૂપ કરી દીધી હતી. ચંપા સિવાયના લોકોને તો ગાંડી લાગે એવી રીતે પણ લક્ષ્મી કોકવાર વર્તે. એણે કોઈ પુરુષ વિશે જવલ્લે જ કદી વાત કરી હશે. માત્ર ચંપાના વરની વાત ઘણીવાર એના મોઢામાંથી હોશભેર સરી આવતી. ચંપાની ગોઠણો એને એકાંતમાં ચીમથી દઈ ચીડવતી હશે. એથી એ વિશેષ સહીપણાથી લક્ષ્મી એને પજવતી અને પછી સંતોષથી કહેતી, તું પરણી ઉતરે એટલે હું મારે જન્મા રોજીતી. કોઈકે એકવાર કહ્યું, લક્ષ્મી, ચંપા તારી દીકરી નીવડી તો ખરી હો, બરાબર તારો ઘાટે ઘાટ ઉઘડ્યો છે. ચંપા સાંભળતી હતી. તે પોતાની બાની સામું જોઈ રહી અને બાની સાથે પોતાની સરખામણી થતી જોઈ એને મનમાં નિરાશા પણ થઈ. હા કાળો, 17 વાળ કાળો, હું એ કાળી છું ને તારો બાપે કાળો હતો. તું ક્યાંથી ગોરી પાકી આવી? કોઈ કાળો જ ગોતી કાઢવો છે, યાદ તો રાખ. લક્ષ્મી રાતે ઊંઘી જતા પહેલા અંધારામાં સૂતા ચંપાને ચીડવતી હતી. 15 વર્ષ સુધી બિચારીએ કોઈ પુરુષની સામું પણ જાણે જોયું ન હતું. કોઈની જોડે વાતચીત પણ ભાગ્યે જ કરી હશે. હવે અત્યારે સૌ ચંપાના વરની પંચાયતમાં નવરા થતા ન હતા ત્યારે ચંપાની બાને પણ એનો વિચાર કર્યા વિના ચાલે એમ હતું નહીં. અને ચંપાની તો એ ભાવ સદ્ભાવથી ગોઠણ હતી એટલે 2 જણ સહેજ નવરા પડે કે ચંપાના વરની તેવડમાં ઘપાટે ચડી જતા. ચંપાને તો આ બધું નવું કોડભર્યું, ઉમળકાભર્યું હતું, પણ લક્ષ્મીને માટે આ જૂના જીર્ણ કિલ્લાઓ પર નવો ધસારો હતો. કોઈકવાર ઘરડી થઈ ગયેલી રામી બારણે ફરકી જતી ને કઠોર અવાજથી બોલતી, હવે ક્યારે આ લપમાંથી છૂટીશ, મોટી નવાઈની દીકરીવાળી. બન્યું એવું કે ચંપાના વર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહીં કરી હોય એટલી લક્ષ્મીએ કરી હશે. ચંપાને શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્ક વિતર્કો કરવા પડે એનું બધું સંભાળનાર ક્યાં બા બેઠી ન હતી? લોકોએ તો માત્ર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણવા લાયક થઈ ગઈ છે. અંતે લક્ષ્મીએ એ સૂચનને ઉપાડી લીધું. માતા તરીકે લગ્નની જવાબદારી વગેરે તો એણે ઉઠાવવાની જ હતી. મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા એટલે ખર્ચ ખૂટણની ચિંતા ન હતી. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી હતી ને. ચંપાનું ચિત્રણ પોતામાં ઉપાડી આણું ગોઠવ્યું હોય એ બેના વર વિશે લક્ષ્મીએ અનેક ભાવ ને ઉમળકાની લાગણીથી વિચાર કર્યા. બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએ ને. ચંપા બધે તોફાની પણ બા આગળ જરી આછું બોલી હતી. દીવો રાણો કરી એક રાતે મા દીકરી બંને સૂતા હતા ને લક્ષ્મીએ કહ્યું,
પેલા કુબેર ડોસા પણ એમના દીકરા માટે પૂછાવતા હતા. હા, શું કહે છે? ઉત્તર નહીં મળતા તે ચંપાને માથે હાથ ફેરવી ફરી પૂછવા લાગી અને એને નકારમાં માથું હલાવ્યું. તે જાણીને ચીડાઈ ગઈ. બોલી, તો પછી એમ કહીશ તો કઈ વર નવો ઓછો જન્માવાનો છે? ડાઈ થઈ જા. કોઈ મળવા આવનાર કહેતું, એ ચોપલી, આ માં મળવી કળજગમાં ધોયેલી છે હો. એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું રૂપ ઘર બાર તને દઈ દીધું છે. તે પોતે ટૂમાઈને પણ તને અછો વાના કર્યા છે. એ કહે એમ કરજે. એવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેઠે મળતું હશે બીજું? ચંપા પણ સમજુ અને ડાઈ છોકરી હતી. ત્યારે બા, તું જ કહે ને, હું શું કરું? કેમ? ત્યારે કોણ કહે? તું બા છે ને તું તો દીકરી તો તું છે ને, પરણવું તે તારે છે કે મારે? ને બંને હસી પડ્યા. શાંતિ. તો તે મને મોટી જ શા સારું કરી? તને આવડી કરી તો હુંય આવડી થવા પામી. નહીં તો હું કઈ ઘરમાં માવું એવી હતી? તારી ખાતર ઘર બારણું પકડી રાખ્યું. એમ કે એક દિવસ તું મોટી થશે ને સારે આબરૂદાર ઠેકાણે પરણીને સુખી થશે. આ વળી તારી આબરૂદારની વાત પાછી. ચંપાએ સણકો કર્યો. તો હું ક્યાં તને કહું એ છું? તે પૂછ્યું એટલે તને કહ્યું. બાકી હું તો તને રાજી રાખવા તો જીવું છું ને. એમ તો પાછી યાદ રાખજે કે હું તો મારો જન્મારો તારી આબરૂ માટે જ જીવ્યું છું. લક્ષ્મી ગળગળા જેવી થઈ ગઈ. ચંપાએ લાડથી માને કહ્યું, ત્યારે કહી દે ને. મારી પાસે કહેરાવે છે તો ભલે, પણ હું તો નાના અણઘડ જવાનીઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રોડ્યો એ ઠરેલ છે, આબરૂદાર છે, દુનિયા ભમેલો માણસ છે ને પૈસા પાત્ર પણ છે. એવડો મોટો? ચંપાથી બોલાઈ ગયું. જો હવે બોલું તો કહેજે. તે નાનો જોઈતો હોય તો સુંદર માસીના દિયરને ત્યો હજી કાલે જ છોકરો અવતર્યો છે. દોડ. અને હસવા જેવો પ્રસંગ ન હતો, છતાં ભોળા મા દીકરી બંને ખડખડ હસી પડ્યા. ગામના સૌ લોકોએ વાહ વાહ પોકારી. માં, તે આનું નામ, ને દીકરી, તે આનું નામ. લક્ષ્મીએ દીકરીનો ભવ સુધાર્યો. બીજવરને પરણી મહાસુખ પામશે. બિચારી લક્ષ્મી હવે એકલી પડી. એ જીવશે, પણ લક્ષ્મી કાંઈ એકલી નહોતી પડી. એને હવે પૈસા કમાઈને એકઠો કરવાની જરૂર નહોતી. એ દૂધ સવાર સાંજ રોજ માઇલેક છેટે જમાઈને ઘેર પહોંચતું કરતી. ઘી માખણ પણ અવારનવાર મોકલતી કે જાતે આપી આવતી. જમાઈ પણ કોક વાર આવે તો લઈ જાય. જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા. મળતાવડા પણ બહુ જ. અને લક્ષ્મીને તો બે રીતની ઓળખાણ. પોતે સાસુ તો ખરી જ, પણ ગૌરીએ એના બાળપણની નાનામાં નાની ગોઠણ હતી. એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક પુલ સમી હતી. જમાઈ સાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો જાજી વાત કરી નહીં, એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણીવાર કલાકો સુધી વાતો કરતા. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઉલટભેર કહેતી અને પૂનમલાલ ને એ બંને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતા. કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, શેના તડાકા ચાલે છે લક્ષ્મી? કોણ આવ્યું છે? અરે, લક્ષ્મી ભર્યા અવાજે જવાબ આપતી, મારી ચંપાનો વર. વહેલી રાતે શેરીના બે ચાર જણા મળ્યા ત્યારે કોઈએ કહ્યું પણ ખરું, હવે કેવી લક્ષ્મી ખુશ રહે છે, દીકરી પરણાવી દીધી એટલે? ખરું જ તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી. બીજીએ ટાપસી પૂરી. ટોળામાં કોઈ નવું આવીને બેઠું ન બોલ્યું, લક્ષ્મી, દીવા વખતે કોણ હતું એ? હું વાસીદું નાખવા જતી હતી એ વેળા. મારી ચંપાનો વર, લક્ષ્મી બોલી. ક્યાં છે? એ તો ગયા એમને ગામ. તે અંધારું થઈ ગયું હતું ને ન ગયા હોત તો? આપણે તો કહ્યું, પણ પછી કેટલું કહેવાય છે. કેમ? સસરાને ઘેર રહેવાની વળી નવાઈ હોતી હશે? કહીને આવનાર બાઈ છીંકણી લેવાના વધુ મહત્વના કામમાં ગૂંથાઈ. ઘરનું કંઈ નાનું મોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા અને હમણાં નવરી પડેલી લક્ષ્મીને
કંઈનું કંઈ નવું જ કામ સૂઝી પણ આવતું. માવટીનો છેડો ફસકી ગયો હતો ને બરાબર કરાવ્યો. બારણું બરોબર વસાતું ન હતું તે ઠીક કરાવ્યું. ગાંધી વધારે પડતા પૈસા માગતો હતો, તેનો બરાબર હિસાબ કરાવી દીધો. 3 વેતનની એક ગાય હતી, તે ઠીક પૈસા ઠરાવીને સારે ઠેકાણે વેચી દીધી. આ અભરાઈ ક્યારે મૂકી લક્ષ્મી? કોણે લાવી આપી? બીજીએ પૂછ્યું. કોણ લાવી આપે વળી? મારી ચંપાનો વર. નસીબદાર છો બાઈ, નહીં તો કોઈ બધા જમાઈ આવા નથી હોતા. કોઈ વાર બંને જણા વાતો કરતા હોય ને કોઈ બારણે ડોકાઈને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે એની તે એને કલ્પના પણ ન આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબ વ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં 15 વર્ષ કોઈનાથી સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની ને બોલવાની, પણ ક્યાંક કોઈ ન બોલે એમ કહેવાય આવે છે. અને કેટલાય વર્ષોથી, કેટલાય જન્મારાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી અને સમયનું પણ એને ભાન ન રહેતું. ચાલો પૂરું કરો હવે, મારે મોડું થાય છે. તમે ને એ ઓબા નીચે ગયા ત્યાં સુધી તમે કહ્યું. પૂનમલાલે ઊભા થઈને અંધારું થઈ જાય તે પહેલાં ઘરે પહોંચી જવા માટે તૈયાર થતાં અધૂરી વાતનો તાંતણો મેળવી આપ્યો. મોડું તો થઈ જ ગયું છે. સી રીતે અંધારામાં જશો? રોજ જાઉં છું કે આજ નવાઈનો? ચાલો ચાલો વાત પૂરી કરો. તમે ને એ આંબે પહોંચ્યા પછી. હા, રોજ મોડું થઈ ગયું હોય તોય જવા દઉં છું. એમાં સૌ વડે છે તો મને હો, તમને નહીં. પૂનમલાલે બહુ જ ઉતાવળથી તૈયાર થતાં કહ્યું. અંધારું કે અજવાળું, ઘેર ગયા વગર છૂટકો છે? પેલી વાત, સસરાને ત્યાં તે રહેવાની વળી નવાઈ હોતી હશે. પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત બોલી ગઈ. તમે કહેતા હતા એ વાત કહી દો ને, એટલે ઉલટું વધારે મોડું થશે. તો કંઈ નહીં, કાલે. આજ ઉપર કંઈ શાક છે? લક્ષ્મીએ સાવધ થઈને કહ્યું. પૂનમલાલને લાગ્યું કે લક્ષ્મીને ખોટું લાગ્યું છે, એટલે એ નચિંત હોવાનો ડોળ કરીને થોભ્યો. જોકે ખરી વાત તો એ હતી કે લક્ષ્મી પોતાનું નાનપણ સંભાળીને ગૌરી વિશેની વાત કહેતી હતી, એ પૂરી સાંભળ્યા વગર એનાથી એક ડગલું પણ ખસાય એમ ન હતું. ચાલો આ ઊભો, હવે તો કહેશો ને? હસીને લક્ષ્મીએ કહ્યું. એમાં શું છે, કાલે કહીશ તમે ફરી આવશો ત્યારે. ના, અધૂરી તો રાખો જ નહીં. આંબા નીચે પછી મેં પથરો વીંજીને આંબા ઉપર નાખ્યો. કોઈ કેરી તો ન પડી, પણ 2 બંગડીઓ સામસામી અથડાઈને નંદવાઈ ગઈ. જવાની ઉતાવળમાં વાતમાં કંઈ ખાસ રસ ન પડ્યો હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યો. પછી ગૌરીએ પણ એક મોટો પથરો નીચેથી ઉંચક્યો ને વીંજ્યો તો ખરો, પણ હાથમાંથી પથરો ફેંકાયો નહીં. ધબ દઈને નીચે પડ્યો. હાથ ઉતરી ગયો રે. એમ જોશથી વાડ તરફ જોઈને એને બૂમ પાડી ને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એને સાંભળ્યું નહીં હોય. હું જરી હાથ બરોબર કરવામાંથી પણ અડવા જાઉં કે ગૌરી સળી ઉઠે. સારું થયું તે એટલામાં રગા ખેડૂનો દીકરો એની ઘમ આવી ચડ્યો. એણે 2 અચકામાં હાથ બરાબર કરી દીધો. 4 કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રગા ખેડૂનો દીકરો તો ખડા ભણી જતો હતો ને પથરો તો આવ્યો વાડ બાજુથી. હું હોઉં એ કરતોય ગૌરી એ દિવસે જાજુ રોઈ હશે. રૂએ ને વાડ ભણી જુએ. નાની પણ કેવી ભલી. પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો હતો. એને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે ગૌરીએ પોતાની ખોટી વાત કહી હતી
એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલે વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમ પાડી હતી. ખોટી જ બૂમ છે એમ સમજીને અને જોડે કોઈક છે એ જોઈ એ ચૂપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો પણ જતો હતો. પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહીં ને જુએ છે તો ટીંબા પર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબું થાય છે અને રંગબેરંગી વાદળોની ભો આગળ જેને એ આવતે આંબા ગાળે તો પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડૂના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઉછળતા લોહીને એમ ન સૂઝ્યું કે એ હાથને પથ્થરો લગાવી ભાંગી નાખવો. પથ્થરો ફેંકીને એ નાઠો ગૌરી સાંજે હાથે ફરતી એટલે પોતે ગોત ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યું હતું. પાછળથી કદી ગૌરીને આ વિશે પૂછેલું પણ એ તો પીઠ બતાવીને કહેતી હતી કે આ અહીં આવતો વાગ્યો હતો, કપાળમાં વાગ્યો હોત તો હાશ કેવું સારું થાત, દોડતા દોડતા પરણવા કોને આવત. આ બધું યાદ કરતાં કરતાં પૂનમલાલનું મગજ ગૌરી કરતો લક્ષ્મીથી જ ભરાઈ રહ્યું હતું અને ગૌરી વિશે થતું હતું તો તે એટલું જ કે મેં જાણે અજાણે પણ લક્ષ્મીને લગાડેલું એ મારાથી એણે શા માટે છુપાવી રાખ્યું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એનું સામું પણ જોવાની પોતાની હિંમત ન થતી એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવી હોત તો એ માનીની છોકરી પોતાનું શું કરત એ એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર દૂર ખસી ગઈ. અરે મારાથી એવી લક્ષ્મીને પથ્થરો મરાઈ ગયેલો અને માઇલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફૂરી પણ નહીં. એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો. અત્યારે તો એને એ જ થતું હતું કે પોતે પથ્થરો મારનાર હતો એ કહેવું શી રીતે? વાત નહીં જેવી હતી પણ એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે? જે છે તે તો પ્રસંગમાં જ છે. પ્રસંગ જેવો ન હતો અને સમય પણ. ખોટું બોલો છો. પથ્થરો એને વાગ્યો હશે એટલે રોઈ હશે. કંઈ નહીં સૂઝતા એણે ભળતું જ બોલી નાખ્યું. ના ના, હું શા માટે ખોટું બોલું? જુઓ હજી મને કમખાની બોય થોડી ઊંચી ચડાવી કોણીથી સહેજ ઊંચે એણે ઘા બતાવ્યો. જુઓ હજી આ ઘા રહ્યો. કંઈ ચોંટેલું હશે. ઘા જેવું નથી લાગતું. સમજ્યા વિના જ પૂનમલાલે બોલી દીધું. અંધારું વધતું જતું હતું પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું જ ન હતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો. એની તરફ ખસી બોલી, જુઓ ને, જૂઠું શા માટે બોલું? ત્યાં પૂનમલાલે જ એની તરફ ખસીને આંખ તીણી કરી હાથ તરફ જોઈને કહ્યું, શું છે? શેના ઘા ને શેનું કંઈ? લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આંબળીને ઊભી હતી. બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી. તે જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય એમ લાગતું હતું. પણ ના લાગેલું જ છે એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું. ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુએ સાંભળ્યું. બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢી રામી અમસ્તો ટવકો કર્યો. લક્ષ્મી! અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના જ ચાલી ગઈ. હાશ! વર્ષો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું. છેલ્લા વર્ષો ચંપાના વરથી ભર્યા હતા. ગૌરીની વાતોથી પણ એને પોતાનો ઠીક વખત પસાર કર્યો હતો અને એનું આલંબન લઈ હવે વધારે વખત કાઢી શકાય એમ ન હતું. ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી એને લગતા ખ્યાલથી એ પોતાનું આખું જીવન ભર્યું રાખતી હતી. હવે પોતાના નામથી, પોતા વિશેના વિચારોથી જ જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતા જે રીતે રહેવું પડે તેમ રહેવા એના મનને એને કેળવી દીધું હતું. કઈ દેર નહીં, આડાઅવળા જવાની અધીરાઈ નહીં. સમાજની માજામાં રહીને ચાલવું, બસ સમાજની એવી ઈચ્છા હતી
અથવા તો કહો એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂંદી નાખવી ને નાની બાળકીને ઉછેરવામાં પરોવાઈ જવું. ભલે એ જે સમાજે એને ચંપાનો વર આપ્યો, ભલે. કીકીઓની નવી ચમકથી પોપચા થોડા અધ્ધર રહેતા થઈ ગયા. હોઠ કોઈ અદીઠ પવનલહેરીથી હાલતા પાંદડા પેઠે અંદર અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું જ પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલપણું વર્તાવા માંડ્યું. કોઈ કહેનારે કહ્યું પણ ખરું, દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોશિયારી તો નહોતી. જોકે એમ કહેવું એ કંઈ વધારે પડતું તો ખરું જ. કંઈક એટલા માટે કે કોઈ વાર તો એ કથન અલ્પોક્તિ જેવું પણ હોઈ શકે. કેમ કે હોંશની જ જો વાત કરતા હોત તો પોતાના પતિને હોંશભેર મળવાની એક નવવધૂને સમાજે તકો આપી છે ને તે કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે. ચંપાને થતું કે માએ મને પરણાવી દઈને માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા જાજુ જતી નહીં. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની માઝા અને હકની નીતિમાં રહીને મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી લક્ષ્મી એને આમ સાવ ભૂલામણે નાખે છે. ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફીકી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભમક સામે જોઈ રહી. આજ તો નહીં પણ આવતે સોમવારે ચંપા પિયર જાય એમ નક્કી થયું. પણ વચમાં શનિવારે જ અચાનક લક્ષ્મીને કોઈએ આવીને અધ્ધર શ્વાસે સમાચાર આપ્યા કે પૂનમલાલને એકાએક બીમાર થઈ આવી છે. લક્ષ્મી એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દીકરીને ત્યાં જઈ પહોંચી ને તરત જ જમાઈની સારવારમાં રોકાઈ ગઈ. ચંપા, રોઈશ માં, ઝાઝી માંદગી નથી, હમણાં ફેર પડી જશે અને એને દવા દઈ આપવાનું કહી પોતે ઓશિકા પાસે બેસી પૂનમલાલનું માથું દબાવવા લાગી. પણ માંદગીમાં ફેર ન પડ્યો. સૌ આખો વખત મટકું પણ માર્યા વગર ખાટલા પાસે બેસી રહેતા. ત્રીજા દિવસની રાતે માંદગી ભારે હતી. પૂનમલાલથી બોલાતું પણ ન હતું. ચંપા ખાટલાને છેડે બેસીને પગ દબાવતી હતી. માકોરભાઈ, તમે તે કયો સાસરિયા છો? પણ ચંપા ગળા માણસના દેખતા જરી લાજ મરજાદ રાખીએ. ખાટલા પર ન બેસીએ તો શું? લાવ ખસ, નહીં તો હું પગ દબાવું. માકોરબાઈ સગડી આગળ ઝોકા ખાતા હતા તે ઝબકી ઉઠીને ચિંતાથી જોવા લાગ્યા કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ માકોર ને લક્ષ્મી બંને કરોડ વરસ નરકમાં રહે એમ મૂંગે શાપ આપીને નિશ્વાસ નાખ્યો. દિવસ ને રાત એક આસને લક્ષ્મી ઓશિકે બેસી રહેતી ને એકાગ્રપણે સારવાર કરતી. કોક વાર પૂનમલાલ આંખો ખોલતો ને જુદા જુદા મટકામાં એક જ ચહેરામાં લક્ષ્મીને અને ચંપાને જોઈ એના મોઢા પર પ્રસન્નતા સરવાતી. કોઈ વાર ચંપા આવીને પતિનું ધ્યાન ખેંચવા ધીરેથી બોલાવે કે કંઈક કરે તો લક્ષ્મી પોતાના દર્દીને સાચવવાની ફરજ કુશળપણે બજાવતી અને જરી જંપ્યા છે ત્યાં કંઈ ચંપાને સણકાવી કાઢતી. બાના હદ બહારના વધી પડેલા વહાલથી ચંપા અકળાઈ ગઈ હતી. પાંચમી રાત ભયંકર હતી. બહારના અંધારામાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. ચંપા, ગંગાજળ લાવજો, ઝટ કરીને ચંપા, પેલી સોનાની કરચ લાવને. અરે નગરી, તુલસી ક્યાં મૂક્યા? હવે શોધો કે ન શોધો? લક્ષ્મીનું બહાવરાપણું પણ થીજી ગયું. એને પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારેખમ થઈને એ નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શું હતો? ભેગા થયેલા માણસોએ સબને ભૂમિ પર ઉતાર્યો. લક્ષ્મી બીજી વાર રાંડી. તું રો માં ચંપા, હું ક્યાં રોનારી બેઠી નથી. હા,
હા, લક્ષ્મી સાચું કહે છે, એ તો ગયા, પણ હવે તારે ઘર ઉગાડું રાખવું હોય તો તારું નસીબ છે તે સાચવી રાખ, બીજી કોઈ બાઈ બોલી. હા, દીકરો અવતરશે તો કશી ખોટ નહીં રહે. ભલી હો તો ઉગતા જીવને ટૂંપી ખાવા, ત્રીજીએ ટાપસી પૂરી. અને રોજ એમ સૌ ચંપાને સમજાવતા ને એ રોવા દેતા નહીં. લક્ષ્મી ભલે રૂએ, પણ સમાજ એને હકપૂર્વક રોવા દે કે ન દે, લક્ષ્મીને નસીબે રોવા સિવાય હવે કશું રહ્યું જ ન હતું. હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એ ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા જ કર્યું. ન ખાધું, ન પીધું, ન આરામ લીધો. બાઈ, આપણા મુલકમાં આવી માં પાકવી મુશ્કેલ છે. આ આટલી નાની ચંપા ન હોત તો એ તો એના વર જોડે જ મરી જાત ને જીવી તે મુવા જેવી જ ને. જીવી આટલી છોડી કાજે, ઓછું એને જીવવું હતું ને ચંપા પણી એટલે તો બસ શું ગેલી ગેલી રહે જ ને. ચંપા કાજે તો એણે આવરદા કાઢ્યો હતો. હવે તે ચંપાનું દુઃખ જોવા સારું જીવે. સારું થયું તે એને ભગવાને ટાણે મોત મોકલ્યું. લક્ષ્મી ગઈ, પણ એવી બીજી થવી મુશ્કેલ છે. કોઈની જીભ લક્ષ્મીના વખાણ બોલતા થાકતી નહીં. ચંપા મૂંગી મૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને ને પોતાનાને દુભવીને પણ સમાજને ક્યાંય દુભવ્યો ન હતો. એ ચંપા જોતી અને ભોળીબાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી. 2 મહિના પછી એને દીકરી અવતરી. ત્યારે આડોશી પાડોશીએ આવકારી તો નહીં, પણ પછી સૌએ મન મનાવ્યું. દીકરી તો દીકરી બાઈ, દીકરીએ દીવો રહેશે. દીકરી મોટી થઈ ગઈ ને પોતાની નાની બાને પ્રસન્નતાના વાતાવરણમાં લાવતી ગઈ. અને ચંપા બાનું વેર લેવા જાણે બમણા વહાલથી દીકરીને ઉછેરતી રહી. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી ચેનલના આવા અવનવા વિડીયો જોવા બદલ આપ સર્વેનો આભાર.